સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારું દુર્ભાગ્ય. કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. તેમના સમાચાર વાયુ વેગે બધે પ્રસરી ગયા હતા. તેમની પાલખી યાત્રાની અંદર હજારો સંખ્યાની અંદર લોકો જોડાયા હતા. તેમાં રાજા કુમારપાળ પણ હતા. તેઓ પણ ખૂબ દુઃખી હૃદયે તેની પાલખી યાત્રામાં જોડાયા હતા. હેમચંદ્રાચાર્યનું શરીર ચંદનના લાકડા ઉપર ગોઠવવામાં આવ્યું હતું અને આગ લગાવવામાં આવી હતી. ચિતા ભડ ભડ સળગી રહી હતી. તે સમયે કુમારપાળ બાળકની માફક રડવા લાગ્યા અને તેમને રડતા જોઈ લોકોનું ધ્યાન તેના તરફ ગયું. તેના મંત્રી આવીને રાજાને કહ્યું કે આપ તો રાજા છો અને હંમેશા તમે કહો છો કે આ શરીર તો નાશવંત છે અને આત્મા અમર છે, છતાં પણ આ નાશવંત શરીર માટે તમે શા માટે રડી રહ્યા છો? રાજાનો જવાબ સાંભળવા માટે તમામ લોકોનું ધ્યાન કુમારપાળ તરફ હતું. કુમારપાળે કહ્યું કે હું હેમચંદ્રાચાર્યના મૃત્યુથી રડતો નથી, પરંતુ હું મારા દુર્ભાગ્યને કારણે રડું છું. મંત્રીએ કીધું, રાજાજી આપનું દુર્ભાગ્ય એ વળી કેવું? ત્યારે એ કહે છે કે જૈન સાધુ સાધ્વી કોઈ રાજ્યની અંદર પિંડ લેતા નથી અને વહોરવા માટે પધારતા નથી, અને હું રહ્યો રાજા. જો હું સામાન્ય માણસ હોત ને તો હેમચંદ્રાચાર્ય મારા ઘરે જરૂર ભિક્ષા માગવા કે અન્ન લેવા માટે આવ્યા હોત, પરંતુ હું રહ્યો રાજા અને તે ક્યારેય મારા ઘરે વહોરવા માટે આવ્યા નથી. એ મારું મોટું દુર્ભાગ્ય છે. એટલા માટે મને રડવું આવે છે કે જો હું રાજા ના હોત અને સામાન્ય માણસ હોત તો હેમચંદ્રાચાર્ય જરૂર મારા ઘરે આવ્યા હોત અને હું પ્રેમપૂર્વક તેમને અન્ન આપી શક્યો હોત. એથી હું મારા દુર્ભાગ્યને કારણે રડી રહ્યો છું. આમ જૈન સાધુ પ્રત્યે અનન્ય ભાવના ધરાવનાર કુમારપાળને લોકો જોતા જ રહી ગયા, કારણ કે તેમનો ભાવ હેમચંદ્રાચાર્ય પ્રત્યે ખૂબ હતો. આવા કુમારપાળે ગુજરાતના અનેક રાજ્યોની અંદર સુંદર મજાનું કાર્ય કર્યું હતું અને લોકોના એ આગવા અને પ્રિય રાજા બની ચૂક્યા હતા.